હાલો ચીક હાલો 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 શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વંશી વિભૂષિત કરા નવનીરદાબ્રા પીતાંબરા ફલધરોષ્ટધરો પૂર્ણેન્દુસન દરમુખારવિંદ નેત્રા કૃષ્ણાત કિમપિ તત ત્વમહં ન જાને. કૃષ્ણાય પદ પંકજ પંજનાંતા અદવે મે વિશતુ મા નસરાજહંસ. વાસુનાથ વાસુદેવસ્ય વાસિતં ભુવનાત્રયં. સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલારવિંદાય પાતનેતે. એન ત્વયા ભા રતતેલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞા નમય પ્રદીપા. બોલીએ ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી. સદગુરુદેવની જય. સનાતન ધર્મની જય. ગોગા દાદાની જય. બોલો પિતૃનારાયણ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન.
ગાઈએ. આજે ભગવાન રામનો જન્મ છે ને, રામ હનુમાન સીતારામ આજ એની ધૂન કરો. સીતારામ હનુમાનજીને તમે યાદ કરો ને તો રામ રાજી થાય. જ્યાં રામ કથા હોય ને ત્યાં હનુમાનજી હોય. એ તો ત્યારે યુગની અંદર પ્રવર્તમાન છે. આજ એ અખિલ બ્રહ્માંડના કરતા બપોરના 12 વાગે એમ કહેવાય છે કે દશરથના ઘરે એ રામ તરીકે જન્મવાના. હાથથી તાલી પાડો અને મુખથી બોલો. સવારમાં તમે ફ્રેશ થઈને આવ્યા છો તો એનો અર્થ એ છે કે તમે જમીને આવ્યા છો. સાચું બોલો, કેટલા અત્યારે જમીને આવ્યા? આંગળી ઊંચી કરો. કોઈ જમ્યું નથી? કોઈ નથી જમ્યું? ધન્યવાદ.
सीताराम हनुमान 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 यं ब्राह्मणुपे तमपेत कृत्यं द्वैपायनो विरह कातरया जुहार पुत्रेति तन्मया सर्वे बिनेन्दु तम सर्वभूतहृदया मुनिमानतोऽस्मि या कुन्दे ऋतुसारहारिधवला या शुभ्रवस्त्रावृता या वीणां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतिशङ्कर प्रकृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापा वक्रतुण्ड महाकाय सूर्यकोटि समं प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विशुद्धिपत्यादिहे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बोले श्रीकृष्णाय वयं नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयम्।
वटस्य पात्र पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वाम मृतमेतदेवं गोविन्द दामोदरमाधवे। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रां रघुवंशनाथ। कारुण्यरूपां करुणाकरन्तां श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठम्। वातात्मजन्वां नरयोथमुख्यं श्रीरामदूतां शरणं प्रपद्ये। श्रीरामचन्द्र कृपालो भजमन हरण भव दारुणम्। श्रीरामचन्द्र कृपालो भजमन हरण बधाई गाओ। दारुणम्। नवकुंडलो चन कंज मुख कंज पद कंजारुणम्। नवकंजलोचन कंज मुख कर कंज पद कंजारुणम्। शिर मुकुट कुंडल तिलक चारुधारु अंग विभूषण। शिर मुकुट कुंडल तिलक चारुधारु विभूषण। आजानु भुज धर चापधर संग्राम खल दल दूषणम्। श्रीरामचन्द्र कृपालो भजमन हरण भव भयदारुणम्। नवकंजलोचन कंज मुख कंज पद कंजारुणम्। नवकंजलोचन कंज मुख कर कंज पद कंजारुणम्। बोलिए रामचंद्र भगवान श्री हनुमान जी महाराज। आज
સતચિદ આનંદ પરમાત્મા પરિબ્રહ્મને નમસ્કાર કરી ત્રીજા દિવસે કથાને આગળ વધારી. આપણી કથા કંકોત્રી મુજબ તો આ રામ જન્મ આપણે આવતીકાલે છે, કારણ કે આપણી તિથિ એવી છે સપ્તાહની, સાયતમ થી 13 લગી. તો રામ જન્મ એ ચોથા દિવસે જ થાય. ખેર પણ આ તો બધાય રાવ નવમી રહ્યા છે એટલે જેમાં નથી. મેં જો આંગળી ઊંચી નો કોઈની થઈ. હવે મને ખબર પડી કે આ બધા આ રામનવમી રહ્યા છે. સારું છે. અઠવાડિયા એક મહિનાની અંદર ભાગવતમાં લખ્યું છે કે ખરેખર તમે ગમે તે ધર્મને પાળતા હો ને તો પણ મહિનાની 2 એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. પણ ઉપવાસનો નિયમ એ છે કે ઉપ એટલે નજીક. પંદર દિવસે એક એકાદશી ભગવાને એટલા માટે જ આપી છે કે એક દિવસ તમે આ ઘરના તમામ કામને છોડી દો અને ભગવાનની પાસે બેસી જાઓ. પણ એ ક્યારે કે જ્યારે તમારી ઉંમર 40 વટાવી ગઈ હોય. 40 વટાઈ જાય ના એટલે તમે જોજો તમારા પેટની અંદર પાચન ક્રિયા મંદ પડી જાય. એટલે શાસ્ત્ર કહે કે પાચન ક્રિયા મંદ પડે ના એટલે તમને રોગ લાગુ પડે, ગેસ થાય, માથું દુખે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે 15 દિવસે એક ઉપવાસ કરો. પણ જે દિવસે ઉપવાસ કરો ના પણ એવો ઉપવાસ ન કરતા તમે દરરોજ જેટલું જમતા હો ને એનાથી વધારે તમે જમો. એકાદશી ભાઈ એકાદશી, એકાદશી કરીએ ને વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ ને વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એવી એકાદશી કરો કે ઉપવાસને ધારણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરો. ફળ આહાર માત્ર એક ફળ ઉપર લ્યો, માત્ર જલ પીવો. આ જઠરને મહેનત ન કરવી પડે એવો ઉપવાસ કરો. તમે 24 કલાકમાં એ પણ શાસ્ત્ર કહે, ભાગવત કહે ઉપવાસ છે. માણસે 24 કલાકની અંદર એક વખત અન્ન લેવું જોઈએ. મેં ગઈકાલે કહ્યું હતું ને કે ભગવાને આપણને એક વખત જમવાનું કીધું છે. ત્યાંથી મોકલાના ત્યારે કહ્યું કે તારે આ પ્રમાણે કરવાનું. પણ આપણે ભૂલી ગયા, રસ્તો બહુ લાંબો હતો. નીચે આવ્યાના તો આપણે 3 વખત નાવાને બદલે 3 વખત જમવાનું સમજ્યા. વિચાર કરો, તમારો દેહ હશે ને, શરીર તમારું નિરોગી હશે ના તો જ તમે ઉપવાસ ને કરી શકશો. તમારા મનની અંદર ઘણા માણસોને એમ થાય કે નહીં ખોરાક તો લેવો જોઈએ. કોઈ મનથી એવો વિચાર કર્યો કે જમવાથી તમને શક્તિ મળે? માણસના શરીરમાં શક્તિ કઈ છે?
આજ તમે કથામાં બેઠા છો ને, કથાના મંડપની અંદર તમને આવ્યા, તમને લાવ્યું કોણ? તમારાની અંદર તાકાત હતી? આ કથા મંડપની અંદર તમને પહોંચાડનાર કોણ છે? જે પહોંચાડનાર છે ને એ જ પરાત્પર શક્તિ છે. કે જે શક્તિ મારા અને તમારા શરીરની અંદર વ્યાપ્ત છે, અને મારા અને તમારા ઘરમાં જે આપણે જેને કુળદેવી કહી છે ને, એ કુળદેવી છે. નકર તમારી શું તાકાત હતી તમે મંડપ સુધી આવી શકો? ભલે તમે ઘીની અંદર ડૂબી જાઓ, ભલે ઘીમાં ડૂબી જાઓ ના, તો પણ તમારી તાકાત નથી કે તમે કથા મંડપ સુધી પહોંચી શકો. પણ શાસ્ત્ર કહે કે પૂર્વ જન્મનું પુણ્ય હોય. કેટલાય ગામમાં રહેતા હશે, હજી ઘરે બેઠા હશે, કથા મંડપમાં શું કામ નથી પહોંચ્યા? વિચાર કરજો, પૂર્વ જન્મનું પુણ્યનો ઉદય થાય ના, ત્યારે તમને કથા મંડપમાં પહોંચાડે. કોણ પહોંચાડે? કે મારી માં પહોંચાડે. એ પરાત્પર શક્તિ પાછળથી તમને ધક્કો મારે કે જા બેટા, તું કથાની અંદર જા, આજ તારો ભાગ્યનો ઉદય થયો છે. જ્યારે પુણ્યનો ઉદય થાય ના, ત્યારે જ તમને કથાની અંદર જવાનું મન થાય. એમ નહીં માનતા કે તમે તમારા રીતે આવ્યા છો. તમને આદ્ય શક્તિ જોગ માયાએ કહ્યું છે કે તું જા. એટલે જ પેલા આપણે માને પૂજીએ છીએ. આ જગતમાં એ માં સિવાય કશો નથી. દરેક જગ્યાએ તમે જોવો ના તો એ માં છે. રસોડાની અંદર માં છે, આપણા મંદિરની અંદર બેઠેલી પણ એ આપણી માં છે. તમે ખેતરની અંદર અનાજને વાવો છો ના, એ પણ માં છે. કઈ જગ્યાએ નથી, કઈ જગ્યાએ માં નથી. જે જન્મ આપે છે ને એ પણ માં છે. તમે અન્ન ખાઓ છો ના, એ અન્નને પચાવનારી, એને પકાવનારી એ પણ અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે, એ માં છે. એક વિચાર કરજો, તમે અહીંયા સુધી આવ્યા ને, એ તમારા પુણ્યનો ઉદય છે. કારણ કે માણસના ઘરની અંદર તમે જોઈજો, માણસના ઘરમાં 10 વર્ષે પરિવર્તન આવે. એક દશકો જાય એટલે પરિવર્તન આવે. એક ગામની અંદર એક શેઠ રહેતા હતા. અતિ પૈસો, એની પાસે એટલી બધી સંપત્તિ, એટલા ધંધા હતા. સાંભળજો, જીવનની અંદર ઉતારવા જેવી આ વાત છે. એટલા સંપત્તિ હતી, ધર્મને માનતા હતા. એવું ન હતું કે એ ધર્મને માનતા ન હતા, ધર્મને માનનારા હતા. પણ એક વખતના સમયે એમ કહેવાય, શેઠ રાત્રિના સમયે ભોજન લઈને પોતાના 5 માળના બંગલા ઉપર સૂતા છે. રાત્રિના બરોબર 12 વાગ્યાનો સમય થયો છે ને, ત્યારે 16 શણગાર સજીને કોઈ એક યુવતી, એક સુંદરી એની સામે આવી. આ સપનાની વાત છે. એની સામે આવીને ઊભી રહી. એને કહ્યું કે શેઠ, તને મેં અત્યાર સુધી ખૂબ સુખ આપ્યું, હવે તો દુઃખનો અનુભવ કર. કારણ કે શાસ્ત્રમાં ભાગવત આદિ સર્વ
પુરાણો એમ કહે કે જ્યાં સુધી તમે દુઃખનો અનુભવ ન કરો ના ત્યાં સુધી તમને સુખની કિંમત ન થાય. પેલા દુઃખને સમજો, દુઃખને ભોગવો, અને પછી જ્યારે સુખ આવે ના ત્યારે ખબર પડે કે આ સુખ છે. પેલા અંધકારનો અનુભવ કરવો જોઈએ. અંધકારનો અનુભવ કરશો ના તો જ તમને આ પ્રકાશની કિંમત થશે. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો અને લક્ષ્મીજી શેઠના સ્વપ્નની અંદર આવીને કહ્યું કે સાંભળ શેઠ, જોજો મારા વાલા ભાઈ બહેન, શેઠને કહ્યું કે આજથી 12 મહિના પછી આ વર્ષ પૂરું થાય ના એટલે શેઠ હું તારા ઘરમાંથી જતી રહી. હું તારા ઘરમાં એટલી સંપત્તિ હતી, તારા હું ઘરમાંથી જતી રહીશ. વિચાર કરો, જેની પાસે ખૂબ પૈસા હોય ને ત્યારે એ સપનાને એને સ્વીકાર્યો નહીં, એને ધ્યાન ન થયું. 6 મહિના એ વાતને વયા ગયા. શેઠ તો ધંધાની અંદર લાગી ગઈ. એને ન જોયું, એને વિચાર્યું નહીં. પણ 6 મહિના પછી એની એજ સુંદરી, એની એજ માં લક્ષ્મી એના સ્વપ્નમાં આવીને કહ્યું કે શેઠ હવે 6 મહિના બાકી છે. હવે 6 મહિના પૂરા થશે ના તો સાંભળ, હું તારું ઘર છોડીને જતી રહી. હું તારું ઘર છોડીને જતી રહી. ત્યારે કહેવાય કે હવે શેઠને કંઈક એવું થયું કે 2 વખત સપનામાં એકની એક સુંદરી મને સપનામાં આવે છે. આની અંદર કંઈક તથ્ય તો છે, કંઈક સત્ય છે. એને ધંધા બંધ કરી દીધા. છોકરાઓને કે આપણે મિલ બંધ કરી દો. જેટલી સંપત્તિ હતી એની સોનાની લગડીઓ બનાવી નાખી. સોનામરો એ પોતાના મકાન હતું, મકાનને જે લાકડા અંદર હતા, વળીઓ હતી, જે કાંઈ હતું એની અંદર ફાડી ફાડીને ભરી દીધી. હાવ બંધ. શેઠ એ ઘરમાં રહ્યા. પણ જ્યારે માણસને દુઃખ પડે ને ત્યારે એને હરી યાદ આવે. સુખમાં કોઈ ભગવાનને ન ભજે. એને ખબર પડી કે હવે લક્ષ્મી મારા ઘરમાં હવે 6 મહિના જ રહેવાની. હવે 6 મહિનામાંથી 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 4-5 મહિના, અને છેલ્લો 1 મહિનો બાકી હતી. 15 દિવસ થયા. અંજવારિયાના 15 દિવસ પૂરા થયા. પાછી લક્ષ્મી આવી. જોજો હવે આવીને એને કહ્યું કે રાત્રિના સમયે જ આવે કે શેઠ હવે તો 15 દિવસ છે, હું તારું ઘર છોડીને જતી રહીશ. બોલ, તારે કાંઈ પૂછવું છે તો આટલા વર્ષથી હું તારા ઘરમાં હતી, હવે પૂછી લે. ત્યારે શેઠ કે હવે હું પૂછું કે 1 વર્ષની અંદર તમે મને કહી દીધું કે હું તારું ઘર છોડીને જતી રહીશ, તો મને કે એક કહેતા જાઓ તમે મારું ઘર છોડીને જતા રહેશો તો ક્યાં જવાના? એ તને કહું. એ કે તારા ગામની પૂર્વ દિશામાં સૂર્ય જ્યાં ઉગે છે ને એ નદી છે ને, એ નદીને કાંઠે તું ચાલ્યો જજે. એ નદીના કાંઠે કાંઠે જઈશ ના તો એક ગામ આવે છે, સુંદર મજાનું ગામ છે, ને ગામની અંદર એક વાણીઓ રહે છે. એ વાણીઓ ગરીબ છે, એ તવંગર નથી,
પણ એ વાણીઓ કંદોય છે, ફરસાણનો ધંધો કરે છે ને એના ઘરમાં હું જવાનું. 12 મહિનામાં 1 વર્ષનો છેલ્લો દિવસ, છેલ્લો દિવસ હતો. પોતાના સંતાનોને એ પોતે પણ વિચાર કરજો, આજ એ ઠાકોરજીની પાસે બેસી હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે દયાળુ, ये हमारे प्रभु अवगुण चीते न धरो, हमारे प्रभु अवगुण चित न धरो, ये हमारे प्रभु अवगुण चीते न धरो, हमारे प्रभु अवगुण चित न धरो, समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, चाहे तो पार करो, चाहे तो पार करो, अवगुण चित न धरो, हमारे प्रभु अवगुण चित न धरो, अवगुण चित न धरो, अवगुण चित. દુઃખની અંદર આજ શેઠ શેઠાણી દીકરા ને દીકરાની વહુ હાથ જોડીને ઠાકોરજીની પાસે બેસી ગયા. બરોબર રાત્રિના 1 વાગ્યાનો સમય થયો. ભયંકર વરસાદ વરસ્યો. બારે મેઘ ખાંડા થયા. ગામની અંદર વિચાર કરજો, શેઠનું ઘર તો નહીં, કોઈનું ઘર બચ્યું નહીં. બધાય તણાઈ ગયું. પત્ની એની શેઠાણી તણાઈ ગયા, દીકરા તણાઈ ગયા, દીકરાની વહુ તણાઈ ગઈ. જે મકાન હતું, મકાનની અંદર 1 લાકડાનો કટકો ન રહેવા દીધો. અને શેઠ જ્યારે પાણીમાં તણાતા જતા હતા ત્યારે ભગવાને વિચાર કર્યો કે આને બતાવવું તો પડે, અને મારે જીવતો રાખવો પડે. એક મોટું ઝાડ હતું અને ઝાડને છેલ્લી ડાળી, એમ કહેવાય કે શેઠ વયા જાય એટલું પાણી હોય, એ ડાળી પકડી લીધી. ડાળી પકડી અને શેઠ એમને પકડ્યા રહ્યા. વરસાદ શાંત થયો. વરસાદ શાંત થઈ, પાણી ઉતરી ગયા. ત્યારે શેઠે જોયું તો છેલ્લી ડાળીએ હતા. ધીરે કરતા કરતા એ જ્યારે નીચે આવ્યા, 3 દિવસ સુધી એમ કહેવાય કે એને પાણીનું ટીપું પીવા નહોતું મળ્યું, અન્ન ખાવા નહોતું મળ્યું. તો જે માણસ કરોડોની સંપત્તિ ધરાવતો હતો એ આજ એક ધોતી ભર થઈ ગયો. એક ધોતી એને પહેરવા હતી માત્ર ને માત્ર. પંદર દિવસ થયા જેને અન્નનો દાણો નથી લીધો એવો શેઠ એ નદીનો પાણી પીવે છે. કારણ કે કોઈ જીવતું હોય તો પાય ને, કોઈ જીવતું હોય તો પાય ના. પણ એને યાદ આવ્યું કે મને લક્ષ્મીએ કહ્યું હતું
કે તારા ઉગમણી દિશામાં સૂર્ય જ્યાં ઉગે છે નહીં અને નદી ચાલી જાય છે ત્યાં આવજે. એક ગામ છે. જો હવે કથા વળાંક લે છે. કથા હવે વળાંક લે છે કે માણસનો મેં કહ્યું ને તમારા પુણ્યનો ઉદય થયો છે એટલે તમે અહીંયા આવ્યા છો. નકર શું તાકાત છે કે હું તમે અહીંયા મંડપ સુધી પહોંચી શકીએ? ઘણા એવા કુટુંબો હશે કે જેને ઘરેથી નીકળવું હોય ને એના મનની અંદર એક થાય ખરું કે હાલો હું જાઓ, કથાની અંદર જાઓ, છતાં એ આવી શકતા નથી. તો એ પોતાની પત્નીનો વાંક કાઢે, પોતાના સંતાનોનો વાંક કાઢે કે આ છોકરાની વહુ જવા નથી દેતી એનો વાંક કાઢે. કોનો વાંક કાઢે? એને પોતાનો વાંક કાઢવો જોઈએ કે મારું કંઈક પાપ છે. તમે વિચાર કરો, સર્વ સુખ આપતા જો તમે ભગવાનની ભક્તિ ન કરી શકતા હો ના તો કંઈક ને કંઈક મારી તમારી ખામી છે. મારા ને તમારા ભજનની અંદર કંઈક ત્રુટી છે. જે કંઈ છે પેલા તો શાસ્ત્ર કહે છે કે તમે તમને જાણો. હવે સંપત્તિની કિંમત એમ કહેવાય શેઠને થઈ. સોનાના થાળી વાટકાની અંદર જમનારો એક ધોતી ભર જેને 15 દિવસથી અન્નનો ટુકડો મળ્યો નથી, આ હરી છે. એ જા જા નિંદરા હું તને વારું, તું છે નારદ તારી રે. જા જા નિંદરા હું તને વારું. જા જા નિંદરા હું તને વારું. એ તું છે નારદ તારી રે. જા જા નિંદરા હું તને વારું. રાત્રે સૂઈ ગયા હોય ને તો સુવડાવે કોણ? આપણા બાપા સુવડાવે, આપણી માં સુવડાવે નહીં. ઈશ્વરની કૃપા હોય ને તમને નીંદર આવે, નકર ટીકડીયું લ્યો ને તોય નીંદર ના આવે. ગમે તેટલી ટીકડી લ્યો ન આવે. એટલે કવિ કેવા માંગે છે કે જા જા નિંદરા હું તને વારું. એ જી તું છે નારદ તારી રે. જા જા નિંદરા હું તને વારું. જા જા નિંદરા હું તને વારું. તું છે નારદ તારી રે. જા જા નિંદરા હું તને વારું. જા જા નિંદરા હું તને વારું. નિંદરા કહેવું નહીં ધુતારી હેજી. એ હું છું ચંચલ નારી રે. નિંદરા કહેવું નહીં ઉતારી હરી. હું છું ચંચલ નારી રે. પશુ પક્ષીને એ સુખડા
પશુ પક્ષીને એ સુખડા આપું. માળામાં હોઈ જાય. કોયલ હોય, કાગડો હોય, કબૂતર હોય, જે હોય સુઈ જાય ને. પશુ પક્ષીને એ સુખડા એ દુખડા લવું વારી રે. જા જા નિંદરા હું તને જા જા નિંદરા હું તને વારું તને વારું. તું છે નારદ તારી રે. જા જા નિંદરા હું તને વારું. એ જા જા નિંદરા એ હું તને વારું. એ જીતું છે નારદ તારી રે. જા જા નિંદરા હું તને વારું. જે કોઈ સુર આવે સૂર આવે કોણ? તો કે પ્રભુ સૂર આવે. આપણને એમ થાય કે આપણે સૂઈ જવું છે, એ વિચાર કરો. સૂર આવે કોણ? હરિ. અને ઉઠાડે કોણ? તો કે એ હરિ. તમારી શું તાકાત છે તમે ઉઠી શકો? આલારામ મૂકી દો ઘડિયાળની અંદર. એ આલારામ 10 વખત વાગે ને તોય તમે ન ઉઠો. જે સુડાવે એ જ તમને ઉઠાડે. એ હરિ છે. શેઠ એ ચાલતા ચાલતા એ જ્યારે જતા હતા ને તો એક ગામ આવ્યું ને ગામની અંદર પ્રવેશ કર્યો ને ત્યારે એને કોઈને પૂછ્યું કે આ ગામનામાં કોઈ વાણિયા છે? એ ફરસાણનો ધંધો કરે છે. એ કે હા. જો ઓલી સામી કે હાટડી દેખાય ને એ હાટડી જેની છે, ઊંચા ઓટલાની. ગામડામાં પેલા દુકાનો ઊંચા ઓટલાની હતી. ન્યા ગયા અને જય શ્રી કૃષ્ણ કરીને શેઠ ઉભા રહે. એક ધોતી પહેરી હતી. 15 દિવસથી જે કરોડોનો માલિક હતો ના એ ધોતી ભરે ને ભગવાને કરી દીધું. અને જય અને એને જય શ્રી કૃષ્ણ કર્યા ત્યારે વાણિયા હતા સમજી ગયા કે બેસો બેસો. શેઠને બેસાડ્યા. જે કંદોય વાણિયો હતો એ પાણીનો લોટો ભરીને શેઠને આપ્યો. ચા પાયો અને પછી એને કહ્યું પ્રેમથી કે બોલો હે ભાઈ તમે કોણ છો? તમારો આવવાનું કારણ મને કહો. ત્યારે શેઠને વિચાર થયો કે આને વાત તો કરું. આજ શેઠ કહે કે 1 મહિના પહેલા ભયંકર વરસાદ વરસ્યો હતો. એમાં ભયંકર પૂર આવ્યું. હું મોટો શેઠ હતો, મારી પાસે અઢળક સંપત્તિ હતી. પણ હે ભાઈ હું તમને એક વાત કહું કે કહો. ઈ કે રાત્રિના આજથી 1 વર્ષ પહેલા રાત્રિના સમયમાં મને એક સુંદરી કે જે જગદંબાનો અવતાર હતી એ મને સપનામાં આવીને કહ્યું કે શેઠ હું લક્ષ્મી જ છું અને તારા ઘરની અંદર હું 1 વર્ષ પછી જતી રહેવાની. હું એની વાતને માન્યો નહીં. 6 મહિના જવા દીધા. પાછી એની એ લક્ષ્મી આવી. પછી મને પાછું સપનામાં કીધું
ત્યારે મારા દિલને એમ થયું કે હવે કંઈક હું બંધ કરું. એટલે સંપત્તિ મેં મારા ધંધા રોજગાર બંધ કરી જે કાંઈ મારી સંપત્તિ કરોડોની હતી ના એને મેં સોના મોરું બનાવી. અમારા ઘરની લાકડાની વળીની અંદર ફાડી ફાડીને મેં ભરી દીધી. એક મહિનો બાકી હતો. રાત્રિના એક સમયે ભયંકર પૂર આવ્યું. આખું ગામ મારું તણાઈ ગયું. મકાન સહિત મારા દીકરા હતા, દીકરા તણાઈ ગયા. મારી પત્ની તણાઈ ગઈ. દીકરાની વહુ, આખું મારું કુટુંબ તણાઈ ગયું. મકાન સહિત તણાઈ ગયું. હું એક કોઈ ઝાડ હતું, એ ઝાડની છેલ્લી ડાળી પકડી હું એમને ઉભો રહ્યો, પકડી લીધી. 5-6 દિવસ પછી જ્યારે પાણી ઉતર્યા તો હું નીચે ઉતર્યો. તો મેં સામે નીચે ઉતરીને આજ 15 દિવસ થયા મારા પેટની અંદર એક અન્નનો કણ ગયો નથી. પણ મને લક્ષ્મીએ તમારું નામ આપ્યું છે. જોજો, કે 1 મહિનાની અંદર શેઠ તમે કોઈ એવો સોદો કર્યો કે જેના વડે કરીને તમે પૈસા વાળા થયા? બોલે, મેં કોઈ સોદો તો નથી કર્યો. હા, એક સોદો કર્યો છે કે અમારા ગામમાં પૂર આવ્યું હતું. એ ખાંચાની અંદર જેટલા લાકડા આવ્યા ને અમારી ગામની પંચાયતે એ કાઢી લીધા. એ લાકડાનો મોટો ઢગ હતો ને, એ કે હું કંદોય છું ના, એટલે મારે ચૂલમાં નાખવા માટે લાકડા બધા મેં હરાજીમાં લીધા. તો કે ઈ ક્યાં પડ્યા છે? ઈ કે મેં લાકડા હું જ્યાં રાખું છું ને એ જ મકાનની અંદર એ પડ્યા છે. કે મને બતાવો. કંદોય વાણીઓ એમ એને પકડીને, શેઠને પકડીને ત્યાં લઈ ગયા. જે મકાન હતું, જે એવું તૂટલ ફૂટલ મકાનની અંદર એને લાકડા બતાવ્યા ને તે શેઠને તો ખબર પડી જાય ને કે આ વળી તો મારી. આમ વળી જ્યારે ખેંચે અને એને તોડે ના તો એની અંદર તો સોનાની પાટો ભરી હતી. એટલી પાટો ભરી હતી. અને જે આ કંદોય વાણી હતો ને એ તો વિચાર કરો, હો આટલું સોનું, આટલી ઝવેરાત, સોના મોરો. એ કે નહીં, આ તો તમારા ભાગ્યનું, તમે લઈ જાઓ. અરે કે મારા ભાગ્યનું હોત તો તારી પાસે કેમ ભાઈ આવે? એ આ તો તારા ભાગ્યનું છે, તારા ઘરની અંદર આ લક્ષ્મી. વિચાર કરો, 1 સેકન્ડની અંદર એ કરોડાધિપતિ બની ગયું. પણ એ જ સમયે એને વિચાર થયો કે પેલા તો આ લક્ષ્મી આની હતી ને, તો કે ભાઈ આમાંથી તું લઈ જા. એ કે મારા ભાગ્યની હોત તો રહેત મારા ઘરમાં, તો નો રહેત. જેના ભાગ્યમાં હોય એને જે પ્રાપ્ત થાય. તો કે કંઈક થોડું લઈ, કે થોડું હવે મને ન ખપે, એ તારા ભાગ્યની છે. આ તો મેં તને બતાવ્યું કે આની અંદર આ બધાય લાકડા મારા છે, આ બધાય લાકડા મારા છે. અને પછી એ જ સમયે આ વાણીઓ, કંદોય વાણીઓ હતો ને એને વિચાર થયો કે આને કાંઈક તો દઉં. એને એક બોક્સ લીધું અને બોક્સની નીચે એને એમ કહેવાય કે સોનાની લગડી અને સોના મોરો મૂકી દીધી. અને ઉપર એને લાડવા ને પેંડા ને મોહનથાળ ને મૂકી આખું બોક્સ પેક કરી અને કહ્યું કે તમે ઈ ન લઈ જાઓ ના તો કંઈ નહીં, પણ એક કામ કરો કે આ મીઠાઈ લઈ જાઓ. ત્યારે શેઠની આંખમાં આંસુ નીકળી ગયા.
કે આ તું મને ભાઈ મીઠાઈ આપે છે ને, તો વિચાર કર, મારે તો હવે કઈ રહ્યું નથી. મારે પત્ની, દીકરા, વહુ બધું હતું, પણ આજ હું શેઠ કહેવાતો હતો અને નગરની અંદર મારી માન પ્રતિષ્ઠા હતી, પણ આજ આ લક્ષ્મી જતી રહેતા બધું ગયું, બધું જતું રહ્યું. ત્યારે કહેવાય છે કે શેઠ વાણિયો જે કંદોય હતો એને ગમે તેમ કે તમે ખાઈ લેજો, પણ લેતા જાઓ. જોજો હવે તમારા ભાગ્યનું હોય ને, કોઈ દિવસ કોઈની સામે તમે એવી નજરથી ન જોતા કે આણે મારો ધંધો આંચકી લીધો, કે આણે મારી સંપત્તિ લઈ લીધી. આ કથાની અંદર આ સમજવાનું એ છે, તમારા ભાગ્યનું હોય કોઈ લઈ જતું નથી, એ ગમે તેમ કરીને તમને પ્રાપ્ત થાય. કારણ એ પડીકું લઈને કહેવાય શેઠ જ્યારે નદીએ પહોંચ્યા ત્યારે એને સામે કાંઠે જવું. એ નદીની પાસે ગયા ત્યારે કોઈ એક શેઠ હતો, કોઈ એક હોડીનો ચાલક હતો, કેવટ હતો. એ કેવટની પાસે જઈ એને કહ્યું કે ભાઈ તું મને સામે કાંઠે મૂકી દઈશ? તો કે હા. તો કે સામે કાંઠે જવાના કેટલા પૈસા? તો કે 1 રૂપિયો. પણ વિચાર કરજો, એની પાસે 1 રૂપિયો ન હતો. એની પાસે 1 પણ રૂપિયો ન હતો. એટલે એને કીધું કે મારી પાસે તો અત્યારે નથી, જ્યારે થશે ને ત્યારે ભાઈ હું તને 1 રૂપિયો આપીશ. જો તને મારી માથે વિશ્વાસ હોય ને તો એક કામ કર, હું તને અહીંયા આવીને દઈ જઈશ. અત્યારે તો મેં આ ધોતી સિવાય અને આ તારા ગામના શેઠે મને મીઠાઈ આપી, એ સિવાય મારી પાસે નથી. તો ત્યારે આ શેઠને વિચાર, એક કામ કર ભાઈ, આ મીઠાઈ મારે ખાવી નથી, આ મીઠાઈનો ડબ્બો તું રાખીને મને આમે પહોંચાડી દે. વિચાર કરજો, આ શેઠને ખબર નહોતી કે આ મીઠાઈની અંદર એનું દાદર મટી જાય એમ હતું. એનું દાદર દૂર થઈ જાય એમ હતું. પણ જેના ભાગ્યનું હોય ના, ભલે ગમે તેવા માણસો તમારી ઉપર કોશિશ કરે ના, તો વિચાર કરજો તમારા ભાગ્યનું કોઈ લઈ નહીં જાય, કદાપી કોઈ લઈ નહીં જાય. એ તમને મળશે જ, પણ શાસ્ત્ર કહે કે તમે ધીરજને ધરો. એ પડીકું એમ કહેવાય કે કેવટે લીધું, શેઠને સામે કાંઠે ઉતાર્યા. સવાર થઈ, કેવટ જ્યારે નદીના કાંઠે છે ને, સાંજ પડીને બીજા કોઈ એને ઉતરામણ વાળો માણસ ન મળ્યો. આ એક પડીકું એને સાંજ સુધી કહેવાય કે કેવટે આ પડીકું ખોલ્યું નહોતું. એને પડીકું ખોલ્યું નહીં. અને શેઠને એક વાત છે કે બોલે, આ પડીકાની અંદર તમે જે શેઠને મીઠાઈ આપી હતી ને, એ શેઠની પાસે ઉતરામણના પૈસા નહોતા, એના બદલામાં મને એને આ પડીકું આપ્યું છે. તો હવે એક કામ કરો, આ પડીકું મેં ખોલ્યું નથી, આ પડીકામાં મીઠાઈ છે ને, જો એ મીઠાઈ હું ખાવ ના તો મારા એક પેટની ભૂખ બુજાય. પણ અમે તો 10 જણાનું કુટુંબ છે અને બીજો કોઈ ધંધો નથી. આ મીઠાઈ તમે પાછી લઈ અને આના બદલામાં મને જુવાર આપી દો ને, તો આખું ઘર રોટલા બનાવીને અમે ખાઈ. આખું ઘર અમે રોટલા બનાવીને.
તઈ શેઠને વિચાર થયો કે આ સંપત્તિ લક્ષ્મી મારા ઘરની છે. વિચાર કરો, જેની હોય ના, તમારા ઘરમાં તમને સંપત્તિ હોય, તમે સુખી થાવ, પણ વિચાર કરો સુખ અને દુઃખ એ 10 વર્ષમાં તમારી પરિવર્તન કરે. પણ શાસ્ત્ર તો કહે કે પેલા દુઃખનો અનુભવ કરો, સુખ નહીં માગો. અને આમે ભાગવત તમે વાંચજો, રામાયણ વાંચજો, એની અંદર સ્પષ્ટ લખ્યું છે માણસ દેવ મંદિરમાં જાય, તમે તીર્થ યાત્રા કરવા જાવના તો કોઈ દિવસ 2 વસ્તુ નહીં માગવાની. કઈ 2 વસ્તુ? એમાં કહ્યું કે બે વસ્તુની કોઈ દિવસ માગણી ન કરાય. તમે એવા મંદિરમાં જાઓ છો, 2 હાથ જોડીને ભગવાનની પાસે ક્યારેય પણ 2 વસ્તુની માગણી નહીં કરતા. એક સંતતિ અને સંપત્તિ. એક દીકરા દીકરી ન મગાય અને એક પૈસો ન મગાય. હાથ જોડી અને પરમાત્માને એવી પ્રાર્થના કરવી જો કે હે પ્રભુ, જેવો છું એવો હું તારો છું, મને એવું સુખ આપના કે હું નિરંતર તારી હું ભક્તિને કરી શકું, એવું તું મને સુખ આપ. કોઈ દિવસ પૈસા નહીં માગતા, જોજો. કોઈ દિવસ દીકરા નહીં માગતા. તમારા ભાગ્યમાં હોય ના તો દીકરા અને દીકરી તમારા ઘરે જન્મશે, નહીંતર એ માગશો ના તો એવા આપશે કે તમારી ઊંઘ હરામ કરી દેશે. વિચાર કરજો, ક્યારે માગતા નહીં. અને તમારા ભાગ્યની અંદર જે છે એ ભાગ્યની અંદરથી કોઈ લઈ જતું નથી. વાત હું તમને એ કહેતો હતો કે આજ રામ જન્મ છે. મહારાજ દશરથ કેટલા ભાગ્યશાળી છે કે આજ એને ઘરે અખિલ બ્રહ્માંડનો કરતા ઈ કૌશલ્યા અને દશરથ ઈ કોઈ સામાન્ય ન હતા. એ સામાન્ય ન હતા કે જેની ઘરે આવા સંતાનો જન્મ્યા છે. જ્યાં એક શેર માટીની ખોટ હતી, ત્યાં આજ ભગવાને એને 4 દીકરા દીધા. એને ભગવાનની પાસે જોજો, મહારાજ દશરથે માગ્યું નથી, ભગવાનને એમ ન કહ્યું. પણ માણસ જે ગુરુ બનાવે ને તો ગુરુને પૂછાય. 45 વર્ષની ઉંમર જેવું થયું હતું મહારાજ દશરથને. એમ કહેવાય કે ગુરુ વશિષ્ઠની પાસે જઈને એને એટલી જ માગણી કરી, બાપજી આજ મારે આટલો સમય થયો, હવે કંઈક એવી કૃપા કરો ના કે જેથી કરીને મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. કારણ કે હવે હું આ રાજ્યને સંભાળી શકું એમ નથી. જો માગણી એને પોતા માટે નથી કરી, એ તો મહારાજ દશરથ પૂર્વ જન્મના કશ્યપ છે અને મહારાણી એ કૌશલ્યા છે ના, એ પૂર્વ જન્મની અદિતિ છે. તો એની ઘરે તો આવા સંતાન જન્મે ના. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. गई काले मैं कीधुं तू ने, हूँ जे बोलूं नहीं करी दऊं. તમને એક